પાટણ શહેર એ ઐતિહાસિક નગર સાથે સાથે ધાર્મિક નગર તરીકે પણ ઓળખાય છે. પાટણ શહેરમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે, જે મંદિરોનો કંઈક ને કંઈક ઇતિહાસ છુપાયેલો છે, અને આ પ્રાચીન મંદિરો પર શ્રદ્ધાળુઓ અનેક આસ્થાઓ સાથે માથું ટેકીને નમન કરતા હોય છે. ત્યારે આવા જ એક મંદિરની આજે વાત કરીએ, જ્યાં બિરાજમાન છે સિંધવાઈ માતા અને સુવાળી માતા ના મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ બતાવવાનો પ્રયત્ન કરીશું. આ મંદિર વિશાળ જગ્યાની અંદર આવેલું છે અને ભક્તોની ભારે ભીડ જોવા મળે છે, જે તમે અમારા વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. જ્યાં ગેટની અંદર પ્રવેશતાની સાથે જ વિશાળ પાર્કિંગની સુવિધા અને નાના બાળકોને રમવા માટેના આધુનિક સાધનોથી સજ્જ છે. આ મંદિર જે તમે અમારી ચેનલ ધ ઓકે ગુજરાતીના વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો, અને આપણે આવી ગયા છે મંદિરની નજીક, જ્યાં સૌથી પહેલા વાવ આવેલી છે. આ વાવ ખૂબ જ પૌરાણિક વાવ છે અને આનો મહિમા પણ અપરંપાર છે. જે આ વાવ થકી જ સિંધવાઈ માતા અને સુવાવડી માતા વાવની અંદર બિરાજમાન છે, જેનો મહિમા આજે પણ અપરંપાર છે, જે તમે અમારા વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. જ્યાં આજે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ ભક્તોની આ મંદિર ખાતે આજે પણ અતૂટ શ્રદ્ધા બંધાયેલી છે. તેથી તો આ મંદિરે રવિવારના દિવસે ભારે ભીડ જોવા મળે છે, અને આ મંદિરની અનન્ય લોકવાયકાઓ પણ છે, જેમાંથી એકાદ લોકવાયકા લેવાનો પ્રયત્ન પણ કરીશું. જ્યાં સૌથી પહેલા તમને આ વાવનો સંપૂર્ણ નજારો બતાવવાનો પ્રયત્ન કરીશું. જે આ વાવ સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાનની હોય તેવી પણ લોકવાયકા છે, જે તમે અમારા વિડીયોના માધ્યમથી સંપૂર્ણ વાવનો નજારો જોઈ રહ્યા છો. અને આ બાજુના ભાગની અંદર જ્યાં માતાજી બિરાજમાન છે, જે અમે તેના પણ દર્શન કરાવીશું અને સંપૂર્ણ મંદિરનો નજારો પણ બતાવીશું. તો અમારો વિડીયો જરૂર જોજો. જે આજે પણ આપણને આ વાવ જોવા મળે છે, જેનો ખૂબસૂરત નજારો વિડીયોના માધ્યમથી દેખાઈ આવે છે. અને જ્યારે પણ આ વાવનું નિર્માણ થયું છે, ત્યારે તે દરમિયાન આ વાવનો નજારો પણ કંઈક અલગ હશે તેવું આ વાવનો નજારો જોયા પછી આપણને લાગે છે. અને જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, ત્યાં આપણે પહોંચી જ ગયા છીએ, જ્યાં મારા મિત્ર સંપૂર્ણ નજારો બતાવવાનો પૂરો પ્રયત્ન કરશે. આ મંદિર જે તે સમય વખતે બનાવવામાં આવેલું છે, ત્યારે ખરેખર કંઈક અલગ રીતે જ બનાવવામાં આવેલું છે. અને પાટણ માત્ર પટોળા કે રાણીની વાવ માટે જ નહીં, પણ તેની અનોખી ધાર્મિક પરંપરાઓ માટે પણ જાણીતું છે. પાટણના યુનિવર્સિટી રોડ પર આવેલું સિંધવાઈ માતા અને સુવાવડી માતાનું મંદિર એક એવી જગ્યા છે, જ્યાં વિજ્ઞાન અને શ્રદ્ધાનો અનોખો સેતુ જોવા મળે છે. લોકવાયકા મુજબ રાજમાતા મીનળ દેવીની યાદમાં પાટણના પરાક્રમી રાજા સિદ્ધરાજ જયસિંહના હસ્તક બનાવેલું હોવાનું પણ લોક માન્યતા છે. તેથી તો રાજમાતા મીનળ દેવીનો આ મંદિર ખાતે નાતો જોડાયેલો છે. સુવાવડી માતાના મંદિરે અનેક શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા આવે છે. સુવાવડી માતાના મંદિરે મહિલાઓની આસ્થા વધુ જોડાયેલી છે. મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન સુવાવડી માતાના મંદિરે માનતા રાખે છે કે તેમને કોઈ પણ જાતની આ સમયે પીડા કે તકલીફ ના પડે, તે માટે માનતા રાખવામાં આવે છે. અને જો કોઈ મહિલાને પોતાના બાળકને પીવડાવવાનું દૂધ સુકાઈ જવાની સમસ્યા થાય, ત્યારે સુવાવડી માતાની માનતા રાખે છે, અને જ્યારે માનતા પૂર્ણ થાય ત્યારે સુવાવડી માતાના મંદિરે આવીને શીરાની પ્રસાદી ચડાવી માતાજીનો આભાર પણ માને છે. અને અહીંયા પશુપાલકો પણ ગાય ભેંસની માનતા રાખવામાં આવે છે. જે કોઈ ગાય કે ભેંસ દોવા ના દેતી હોય, અથવા તો તેમનું દૂધ સુકાઈ ગયું હોય, તો પશુપાલકો સુવાવડી માતાની માનતા રાખે છે, અને પૂર્ણ થઈ ગયા બાદ શીરાની પ્રસાદી પણ ચડાવે છે. અને આ શીરાની પ્રસાદી મંદિરની બહાર લઈ જવામાં આવતી નથી મિત્રો, તેનું ખાસ ધ્યાન રાખો. તેથી તો આ સુવાવડી માતાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓની માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા બંધાયેલી છે. તેની સાથે સાથે નવરાત્રી દરમિયાન અહીંયા વિશેષ પૂજા આરાધના થાય છે, અને ભક્તોની ભારે ભીડ પણ જોવા મળે છે. અને એક લોકવાયકા વીરભણ નામના રાવળ દેવની પણ છે, જે સતી માતાના ખૂબ મોટા ભક્ત હતા. અને એવું માનવામાં આવે છે કે
સતી માતાએ વચન આપેલું હતું કે હું પાટણ જ્યારે પણ આવીશ ત્યારે તમને જરૂર મળીશ. સમય વીતતો ગયો ને વર્ષોના વર્ષો વીતી ગયા અને જ્યારે સતી માતા સિંધની અંદરથી પાટણ આવ્યા ત્યારે વીરભણ રાવણને માતાજીએ મળી અને શ્રીફળ અને ચૂંદડી જાતો જાત આપેલી અને માતાજીએ કહેલું કે આ શ્રીફળની ચૂંદડી ક્યાંય પણ મૂકવી નહીં, જ્યાં મારું સ્થાનક કરવું હોય ત્યાં જ મૂકવી. અને આ વીરભણ માતાજીના એટલા ભોળા ભગત કે ચૂંદડીને શ્રીફળ લઈ માતાજીના ગુણગાન ગાતા ત્યાંથી આગળ નીકળી પડ્યા. ચાલતા ચાલતા રસ્તામાં આ વાવ આવી અને કોઈ કારણોસર આ વાવની અંદર ઉતર્યા અને આ બચકું ત્યાં જ મૂકી દીધું. શ્રીફળ અને ચૂંદડીનું આ બચકું ત્યાં જ મૂકી દીધું અને માતાજી પણ ત્યાં જ બિરાજમાન થઈ ગયા. કેમ કે સિંધમાંથી તો માતાજી આયા હતા અને શ્રીફળ ને ચૂંદડી આ વાયની અંદર મૂકી દીધી. શ્રીફળ અને ચૂંદડી આ વાયની અંદર મૂકી દીધું. સિંધ અને વાય બંનેને ભેગું કરીને જો કદાચ સિંધવાઈ માતાજી તરીકે ઓળખવામાં આવતા હોય તો પણ આ વાતની નવાઈ નહીં. અને વિડીયોની શરૂઆતમાં જ મેં આ વાવ ઉપરના ભાગેથી બતાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આ મંદિરના અંદરથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે, જે મંદિરને અડીને જ આવેલી છે. અને તમે જે જોઈ રહ્યા છો સિંધવાઈ માતાનું મંદિર, આ મંદિરને ખૂબ જ પૌરાણિક મંદિર પણ માનવામાં આવે છે, જે નીચેના ભાગે યંત્રરૂપી અને ઉપર મૂર્તિ રૂપે બિરાજમાન છે. જે તમે જોઈ રહ્યા છો આ સિંધવાઈ માતાનું મંદિર છે અને આનાથી પણ નીચેના ભાગે સુવાવડી માતાનું છે, જે અમે તમને બતાવવાનો પ્રયત્ન તે પણ કરીશું. તો કોને કોને આ મંદિર જોયેલું છે અને કોને કોને આ મંદિરે દર્શન કરેલા છે તે જરૂર જણાવજો. અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે પણ જણાવજો ને લાઈક, શેર ને કોમેન્ટ કરજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર તો જરૂર કરજો. સબસ્ક્રાઈબર કરીને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને હવે તમને બતાવવા જઈ રહ્યા છે સુવાવડી માતાનું મંદિર, જ્યાં મહિલાઓ અને પશુપાલકોની અતૂટ શ્રદ્ધા બંધાયેલી છે. અને આવીને આવે આ મંદિર વિશેની અનેકો લોક વાયકાઓ છે, જે સિંધવાઈ માતા મંદિર અને સુવાવડી માતાના મંદિર સાથે બંધાયેલી છે. સિંધવાઈ માતાના મંદિરની અંદર અને સુવાવડી માતાના મંદિરની અંદર આ પૂજારી શ્રી અને ટ્રસ્ટીશ્રીઓના માધ્યમથી સવારે અને સાંજે બંને ટાઈમ માતાજીની આરતી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે, જેનો અમૂલ્ય લાહો લેવાનું પાટણની ધર્મપ્રેમી જનતા ક્યારેય ભૂલતી નથી. તો અમારો આજનો વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો તે જરૂર જણાવજો. અને અમારા વિડીયોની અંદર લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું તો ક્યારેય ના ભૂલતા. અને અમે તમને આવી જ રીતે ધાર્મિક, પૌરાણિક અને અલગ અલગ વિડીયો બતાવતા રહીશું. જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય સિંધવાઈ માતા, જય સુવાવડી માતા, જય માતાજી.